કોળી સમાજની, કારણ કે કોળી સમાજનું સંમેલન છે જે 9 તારીખે મળવા જઈ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક આ સંમેલનને લઈને બે ગ્રુપ જે છે, કારણ કે કુંવરજી બાવળિયાનું ગ્રુપ જે છે એ અને સામે જે કોળી સમાજના અગ્રણીઓનું ગ્રુપ છે, આ લોકો બધા જ સામે આવી ગયા છે. આને લઈને શું કહેશું? કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ એ પછી તમે પોતે ત્યાં આગળ જસદણમાં ગયા હતા. ગોપીબેન, બે ગ્રુપ ધારો કે હોય તો એ કોણ છે આપણે એને સમજીએ. એક ભાજપનું ગ્રુપ છે ને એક સમાજના લોકો છે. તો સમાજ મોટો કહેવાય કે ભાજપ મોટું કહેવાય? આપણે મગજથી વિચારીએ કે સમાજ મોટો કે ભાજપ મોટું. તો જે લોકોને ભગવાને કુબુદ્ધિ આપી હોય, દુર્બુદ્ધિ આપી હોય, અબુદ્ધિ આપી હોય, એને એમ લાગે છે કે ભાજપ મોટું છે. અને જે લોકોને ભગવાને સારી બુદ્ધિ આપી હોય, સમજણ આપી હોય, વ્યવહારિક જ્ઞાન આપ્યું હોય, એને એમ લાગે છે કે સમાજ મોટો છે. મારી જેવા માણસો એવું માને છે કે સમાજ મોટો છે, કેમ કે સમાજ શાશ્વત છે, સમાજ અનંત કાળો સુધી રહેવાનો છે. પાર્ટી તો આજ છે, કાલ ન પણ હોય. તો એક ગ્રુપ કે જેના મનમાં અબુદ્ધિ, કુબુદ્ધિ કે દુર્બુદ્ધિ આવી છે, અને એને એમ લાગે છે કે ભાજપ જ આ દુનિયામાં છે, બાકી બધા ભાજી મૂળા છે. એક વર્ગ એવો છે જે નાનો છે સંખ્યામાં, આર્થિક રીતે, એ એમ માને છે કે ભાઈ સમાજ સર્વશ્રેષ્ઠ છે, સમાજ છે એ સર્વોચ્ચ છે, આપણે બધા સમાજના વાહકો છીએ, સમાજને આગળ લઈ જવાના પૈડા છીએ, સમાજ મહાન છે. હવે ઘટના વિછિયામાં જે બની, એક નિર્દોષ યુવાનની હત્યા કરી નાખવામાં આવી ગોપીબેન, અને હત્યા થયા પછી લોકોમાં આક્રોશ થયો, લોકોને ગુસ્સો આવ્યો, અને સ્વાભાવિક છે ગુસ્સો આવવો જ જોઈએ, ખોટું થાય ત્યાં ગુસ્સો કેમ ના આવે. લોકોએ માંગણી પોતાની પોલીસ સમક્ષ મૂકી, અને પોલીસે નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા, આ તે અનેક અત્યાચારો કર્યા. પછી પાછા 84 જેટલા બીજા યુવાનો જેલમાં પૂરી દીધા. હવે વિછિયામાં સમાજની માંગણી એવી છે કે જે 84 લોકો ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ ગુનો પાછો ખેંચો. હવે એ માંગણીમાં ખોટું શું છે? પોલીસે ખોટી એફઆઈઆર નોંધી છે, તો પોલીસે, સરકારે અને પોલીસે સમજીને ગુનો પાછો લઈ લેવો જોઈએ. છતાંય તે એ ગુનો પાછો લેવાની ચર્ચા કરવાના બદલે, સમાજ ઉપર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચારના બદલામાં ન્યાય આપવાની વાત કરવાના બદલે, સમાજની ન્યાયની માંગણી કરતું સંમેલન કેવી રીતે બંધ રખાય એમાં બધા લાગ્યા છે. હવે અમરેલીમાં ઘટના બની, દીકરી સાથે, આખા સમાજમાં આક્રોશ આવ્યો, સમાજે માંગણી કરી કે હાલે જ નહીં, આ ખોટું છે, અને ખૂબ 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 આક્રોશ થયો. તો ભાજપ વાળાએ નમવું પડ્યું, અને પેલી છોકરી ઉપરથી કેસ પાછો ખેંચાઈ ગયો. આજે એ છોકરી ઉપર પેલો લેટર વાળો કેસ નથી. હવે એ છોકરી હારે જે અત્યાચાર અન્યાય થયો એ મુદ્દા પર લડાઈ ચાલુ છે, પણ કેસ પાછો ખેંચાઈ ગયો. તો સમાજનો જો આક્રોશ હોય તો ભાજપે નિર્ણય કરવો પડે છે. તો વિછિયાની અંદર ભાજપના જ લોકો સમાજના સંમેલનનો વિરોધ કરે છે. એનો અર્થ ગોપીબેન એમ સમજવો જોઈએ કે ભાજપમાંથી આ બધાને કંઈક પડીકા આવ્યા હશે. કોકને હોદ્દાના, કોકને ટેન્ડરના, કોકને બોર્ડ નિગમમાં જગ્યા આપવાના, નાના મોટા પડીકા ફેંક્યા. જેના હાથમાં જે પડીકું આવ્યું એ પડીકું લઈ અને સમાજની આંખોમાં ધૂળ નાખવા બધી ગેંગ નીકળી ગઈ છે. બાકી જો સમાજની સાથે કોઈ માણસ હોય તો એને સૂરમાં સૂર પુરાવીને એમ કેવું જોઈએ કે ભાઈ આપણા સમાજના યુવાન ઉપર કેસ થયા છે, એ પાછા ખેંચાવા જ જોઈએ. એમાં કોઈ આ પાર્ટી ફલાણી પાર્ટી હોવું જ ન જોઈએ. એટલે જે કઈ વિવાદ, ગોપાલભાઈ, પણ અહીંયા સવાલ એ ઉભો થાય છે ને, કુંવરજીભાઈનો ઓડિયો વાયરલ થયો હતો, અને કુંવરજીભાઈ સમાજના કોઈ અગ્રણીને એવું કહી રહ્યા છે કે ભાઈ એ તો પાટીદારો હતા એટલે કેસ પાછા ખેંચાઈ ગયા, જો હું નહીં હોઉં તો પછી તમારું શું થશે? ગોપીબેન, બહુ એટલે બહુ તમે સરસ સવાલ કર્યો છે, બહુ સરસ સવાલ કર્યો છે. ગુજરાતમાં ભાજપના રાજમાં અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ જ્ઞાતિમાં કેટલાક નેતાઓને મનમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે હું નહીં હોઉં તો આ દુનિયા ઊભી રહી જશે. અને ઈ અહંકારમાં રાવણને એવું લાગતું હતું કે હું નહીં હોઉં તો દુનિયા ઊભી રહી જાય, કંસને એવું લાગતું હતું, દુર્યોધનને એવું લાગતું હતું. એવું લાગવા વાળાની લાઈનો બહુ લાંબી છે. હિટલરને એવું લાગતું હતું, મુસોલિનીને એવું લાગતું હતું, ને મોહમ્મદ જીનાને એવું લાગતું હતું હું નહીં હોઉં તો ભારતમાં આમ થઈ જાય, તેમ થઈ જાય. આ બધા એના વારસદારો છે. આ એક નહીં, હમણાં હું તમને કહું ડિટેલમાં વાત, પ્રશ્ન બહુ સારો છે કે જે માણસ ભાજપનો ધારાસભ્ય, મંત્રી તંત્રી બનીને છાશવારે સમાજને ખખડાવી નાખવાનો, સમાજને ઠપકો આપવાનો, સમાજને ગર્ભિત ભાષામાં ધમકી આપવાનો એ કઈ મોકો ચૂકતા નથી. એ પોતાના મનમાં એવી રાય ભરાવીને બેઠા છે કે જાણે એ છે તો સમાજ છે ને એ નહીં હોય તો સમાજ બરબાદ થઈ જશે.
જેતપુરની અંદર સમૂહ લગ્ન થયો તો જયેશભાઈએ પણ આવા પ્રકારની જ ક્યાંક વાત કરી કે જાણે એ પોતે મહાન છે ને બાકી બધા ભાજીમૂળા છે. કુંવરજીભાઈ એવી વાત કરે છે કે એ પોતે છે તો મહાન છે, બાકી બધા ભાજીમૂળા છે. અહીં સુરતમાં અમારા કેટલાય નેતાઓ એવી વાતો કરે છે કે જાણે ઈ નહીં હોય ને ઈ મરી જશે તેથી સમાજ આખો બધો બરબાદ થઈ જશે અને માણસો વેચવા કાઢવા પડશે, છોકરા વેચી દેવા પડશે. અનેક ભાજપના નેતાઓને મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે ઈ નહીં હોય તો સમાજ આખો બરબાદ થઈ જશે. મારે એ બધા લોકોને એવું પૂછવું છે કે ભાઈ તમને આવા મોટા બનાવ્યા કોને? પેલા ઈ તો કયો, તમે કઈ મહાપુરુષ તો છો નહીં, ઈશ્વરનો અવતાર તો છો નહીં, કઈ ભગવાન છો નહીં. તમે અમારી જેમ સામાન્ય માણસ જેમ જન્મે છે માના પેટમાંથી એમ તમે જન્મા. તમને આવા મોટા, આવા શક્તિશાળી, આવા પાવરફુલ બનાવ્યા કોને? જે સમાજને તમે ઉપદેશ આપો છો, જ્ઞાન આપો છો, ગર્ભિત રીતે ધમકી આપો છો, દબાવો છો, ઈ જ સમાજે મત આપીને પ્રેમ આપીને તમને આવડા મોટા બનાવ્યા છે. એટલે હોશિયારી મારવાની જરૂર નથી. ગોપીબેન સમજો, બધા નેતાને ભાજપના એવું લાગવા માંડ્યું. આ અમરેલી વાળાને એવું લાગે છે બેનો દીકરીઓ પર અત્યાચાર કરાય પછી એ ફિલોસોફી કરતો હતો કે આ તો આપણા સાહેબ છે એટલે સારું છે, સાહેબ ન હોતા. અરે સાહેબ કી એસી કી તેસી. તમારા સાહેબ જન્મા નહોતા તે દી આ સમાજ જીવતો હતો અને વધુ સુખેથી જીવતો હતો. આ તમારા સાહેબ જન્મા મોટા થયા મંત્રી બન્યા પછી તો અમે તો પથારી ફરી ગઈ છે. તો દરેક જિલ્લામાં 2-2, 5-5 એવા નેતા છે. મને બધાના નામ આવડે છે. નામ લેશું તો વળી બધાને ખોટું લાગી જશે. આજકાલ ફેશન છે ખોટું લગાડવાની. બધાને એમ થાય છે કે હું નહીં હોઉં તો સમાજનું આમ થઈ જશે, સમાજનું તેમ. ભાઈ તમને એવા મોટા બનાવ્યા જ આ સમાજે છે. સમાજના નાના માણસે, સમાજના ગરીબ માણસે તમારા માટે ખુરશીઓ પાથરી છે. સમાજના છેવાડાના ગરીબ માણસે ઘરના પૈસાનું પેટ્રોલ ભરાવીને તમારી સભામાં આવ્યો છે. સમાજનો એક મજૂરી કરતો, દાડી કરતો માણસે 2 પૈસા મજૂરી કરીને જે કમાણો, ઈ 2 પૈસાથી તમારા માટે પોસ્ટરો લગાવ્યા છે, તમારા માટે મત માંગવા ગયો. તમારા માટે સમાજનો છેવાડાનો માણસ ખૂબ ઘસાયો, ખૂબ છોલાયો, ખૂબ એને સહન કર્યું, ત્યારે તમે એવડા મોટા નેતા બન્યા છો. તમે પોતે કઈ ક્રાંતિકારી માણસ નથી. તમે મરી જશો ને તમે નહીં હો તો સમાજ વિખાઈ જશે. એટલે દરેક સમાજમાં 2-2, 5-5 આવા માણસો ભાજપે ઉભા કર્યા છે. એ માણસો સતત સમાજને એવું ફીલ કરાવે, એવો અહેસાસ કરાવે કે આ માણસ નહીં હોય તો આપણા સમાજનું શું થાય. અરે એ જન્મો નહોતો તેથી શું થયું હતું? હું તો કાઠિયાવાડમાં, ગોપીબેન મારે નામ નથી લેવું, મને અંદરથી ખૂબ એમ થાય છે કે બોલી જાવ પણ નથી બોલવું. કાઠિયાવાડની તમામ જ્ઞાતિમાં 2-2, 5-5 એવા માણસો છે જેને એટલું બધું મગજની અંદર હવા ભરાઈ ગઈ છે કે ઈ નહીં હોય તો એમનો પોતપોતાનો સમાજ તો જાણે બરબાદ થઈ જાય. વિદેશી આક્રમણખોરો આવીને આપણને કિડનેપ કરીને લઈને વયા જશે. મારે એ બધા રાવણોને એવું પૂછવું છે કે ભાઈ તમે અને તમારા આદરણીય પિતાશ્રી જેથી જન્મા નહોતા તે દિવસે આ સમાજનું હું બરબાદ થઈ ગયો હતો. આજ સમાજે તમારા પિતાશ્રીને, તમને, તમારા પૌત્રોને, પ્રપૌત્રોને બધાને આજ સમાજે પેદા કર્યા છે. આજ સમાજ હાચવે છે અને કઈક બનશે તો આજ સમાજ બનાવશે. તમારે ક્યાં સમાજને એવું કહેવાની જરૂર છે કે તમે હું નહીં હોઉં તો આમ થઈ જશે ને હું નહીં હોઉં તો તેમ થઈ જશે. ભાઈ તમારી જેવા ઘણા વૈયા ગયા, ઘણા નવા આવશે. સમાજ અખંડ છે, સમાજ શાશ્વત છે, સમાજ ગંગાની ધારા જેવો છે, એ અવિરત વહે છે બેન. માણસ છે ની ગંગાના કિનારા પર પડેલા પાણો છે અને સમાજ છે એ વહેતી ગંગા છે. આ ઊભી નો રહે ક્યારેય અને ગંગા નિર્મળ હોય.